બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે, ત્યારે દિવસે દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની કુલ 38,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 78,000 મણ આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો। ખેડૂતોને કપાસનો મણદીઠ પ્રતિ મણદીઠ સૌથી નીચો ભાવ 1,105 થી લઈ પ્રતિ મણદીઠ સૌથી ઊંચો ભાવ 1,480 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની આવક સામાન્ય રહી છે। આજે યાર્ડમાં 380 મણ મગફળીની આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને પ્રતિ મણદીઠ સૌથી નીચો ભાવ 975 થી લઈ પ્રતિ મણદીઠ સૌથી ઊંચો ભાવ 1,090 રૂપિયા સુધી ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ પ્રતિ મણદીઠ સૌથી નીચો 900 થી લઈ સૌથી ઊંચો ભાવ 1,385 રૂપિયા ભાવ રહ્યો હતો। અડદના ભાવમાં 200 જેટલો વધારો નોંધાયો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની હરાજી કરવામાં આવી હતી। ઘઉંનો ભાવ પ્રતિ મણદીઠ સૌથી નીચો ભાવ 586 થી લઈ સૌથી ઊંચો ભાવ 680 રૂપિયા સુધી બોલાયો હતો। યાર્ડમાં 134 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ સૌથી નીચો પ્રતિ મણદીઠ 2,070 થી લઈ 2,400 રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ તલના ભાવમાં સામાન્ય 145 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડ કાળા તલનો ભાવ 3,075 થી લઈ 4,600 રૂપિયા સુધી બોલાયો હતો। 2 દિવસમાં કાળા તલનો ભાવ 100 રૂપિયા વધ્યો હતો। યાર્ડમાં 142 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની હરાજી કરવામાં આવી હતી। જીરુની કુલ 171 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ 3,575 તથા પ્રતિ મણદીઠ સૌથી ઊંચો ભાવ 4,455 રૂપિયા નોંધાયો હતો। આજે ચણાની કુલ 33 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ પ્રતિ મણદીઠ સૌથી નીચો 800 થી લઈ પ્રતિ મણદીઠ સૌથી ઊંચો ભાવ 1,284 રૂપિયા ભાવ બોલાયો હતો। છેલ્લા 2 દિવસમાં ચણાના પ્રતિ મણદીઠ ભાવ રૂપિયા 200 લેખે કડાકો નોંધાયો હતો। ઘટાડો થયો હતો। 2 દિવસમાં કપાસની 78,000 મણ રેકોર્ડ બ્રેક મબલખ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે માત્ર બોટાદ નહીં પરંતુ અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ પોતાની વિવિધ જણસીઓ લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારથી આવી પહોંચ્યા હતા।